વાત હવે ગાંધીનગરની કરીએ કે જ્યાં ખાલી પડેલી જગ્યાને લઈને ઉમેદવારોનો હોબાળો જોવા મળ્યો હતો। શાળામાં 5000થી પણ વધારે જગ્યા ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધોરણ 9 થી 12માં ખાલી પડેલી જગ્યા માટે ભરતી કરવાની માંગ ઉઠી રહી છે। ઉમેદવારોએ બીજા રાઉન્ડમાં ભરતી કરવાની માંગ કરી હતી। 3000 જગ્યા પર માત્ર 1500 ઉમેદવારની ભરતી કરાઈ હોવાનો દાવો કરાયો છે। હાઈ મેરિટવાળા ઉમેદવારોનો ડબલ શાળા ફાળવી હોવાનો દાવો છે। આ સાથે જ હાયર સેકન્ડરીમાં 1500 જગ્યા ઉપર ડબલ ઉમેદવાર મળ્યા હોવાનો દાવો છે। માધ્યમિકમાં 2800 જગ્યામાંથી 1400 જગ્યા ભરાઈ હોવાનો આક્ષેપ છે। તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો। ઉમેદવારો શિક્ષણ પ્રધાન અને સીએમને રજૂઆત કરશે। ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે। ઉમેદવારોનો દાવો છે કે ભરતી પ્રક્રિયામાં હાઈ મેરિટવાળા ઉમેદવારોને ડબલ શાળા ફાળવવામાં આવી રહી છે। તો એક જ ઉમેદવારને 2 શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો રિપીટ થયા છે। તો 5000 જગ્યા ખાલી હોવાથી બીજો રાઉન્ડ પાડીને ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે। અમારી રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં ચાલી રહી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે। એક જ ઉમેદવારોને 2 શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને 11-12માં હોય તો એ 9-10માં નજીક મળે તો 9-10માં નીકળી ગયા છે। આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે। તો 1500 જેટલી હાયર સેકન્ડરીમાં જગ્યાઓ એવી છે કે જેનામાં ડબલ ઉમેદવારો મળ્યા છે। એટલે ટોટલ 3000 જગ્યાઓ છે ઓર્ડર ફાળવેલા છે પણ ઉમેદવારો ખાલી 1500 મળેલા છે। 9 થી 12માં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છીએ। હાયર સેકન્ડરીમાં અંદાજે 1500 જેવી જગ્યા, માધ્યમિક વિભાગમાં 1400 એમ કુલ મળીને 2900 જગ્યા ખાલી પડેલ છે। જેમાં એક જ ઉમેદવારની 2 શાળા ફાળવણી કરવામાં આવી છે એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે